7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના લોકો દ્વારા વિરોધ પક્ષના નેતા એવા શ્રી તુષારભાઈ ચૌધરી અને અમિતભાઈ ચાવડાને કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેશભાઈ રાવળ દ્વારા લેખિત આવેદનપત્ર આપી અને દેવગઢ બારિયાને એક નવો સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મળતી માહિતી મુજબ ભૌગોલિક કારણો અને વહીવટી અંતર દેવગઢ બારિયા તાલુકો દાહોદ જિલ્લા મથકની લગભગ 54 કિલોમીટર દૂર આવેલો છે। જિલ્લા મથકે જવા માટે લોકોને લાંબુ અંતર કાપવું પડે છે, જેના કારણે વહીવટી કામકાજમાં મુશ્કેલી અને અગવડતા ઊભી થાય છે। જો નવો જિલ્લો દેવગઢ બારિયાને બનાવવાની સ્થાનિક લોકોને વહીવટી સેવાઓ સરળતાથી મળી શકશે। વસ્તી અને વિસ્તાર દેવગઢ બારિયા તાલુકામાં આશરે 2.5 લાખથી વધુ વસ્તી છે અને 87થી વધુ ગામોનો સમાવેશ થાય છે। ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ દેવગઢ બારિયા ઐતિહાસિક રજવાડું રહ્યું છે, જ્યાં ચૌહાણ વંશના રાજાઓએ શાસન કર્યું હતું। અહીંનું રાજમહેલ અને અન્ય વારસો આ વિસ્તારની વિશેષતા છે। વિકાસની જરૂરિયાત આ વિસ્તારમાં ઓબીસી વસ્તી વધુ હોવાથી અને શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે સ્થાનિક વહીવટ જરૂરી છે। નવો જિલ્લો બનવાથી સરકારી યોજનાઓનો લાભ સીધો અને ઝડપી મળશે। આપની સરકાર વિકાસલક્ષી છે અને અગાઉ પણ અનેક નવા જિલ્લાઓની રચના કરી લોકોની સુવિધા પૂરી પાડી છે। તેથી અમે વિનંતી કરીએ છીએ કે દેવગઢ બારિયાને નવો જિલ્લો જાહેર કરવામાં આવે, જેથી આ વિસ્તારના લોકોનો વિકાસ ઝડપી બની સરકારનું વિકાસનું સૂત્ર સાર્થક બની તેમ જણાવ્યું હતું। મોહનભાઈ મડકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। તબક્કામાં આગવેલથી શરૂ થઈ આ જનાક્રોશ યાત્રા 15મા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો, જે સામાન્ય લોકો છે, જે જનતા છે, કે આ જનાક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે। ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે, ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા, એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો। એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, ફરિયાદ લોકો કરી રહ્યા છે। ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના કિસ્સા ભરાઈ રહ્યા છે। સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે, છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ટ્રકો ભરીને, ગાડીઓ ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકારની છે, એ ભાજપના નેતાઓના મળતિયાઓ ઉઠલેગાર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની, એ પોલીસ જ એસ્કોર્ટ કરીને આ દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે। એ દારૂ ડ્રગ્સનો ખાત્મો કરો એવો ગામે ગામથી બહેનોનો બુલંદ અવાજ આ યાત્રામાં આવી રહ્યો છે। સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર, નળ સે જલનો ભ્રષ્ટાચાર, ખાલી એક ગામ, એક તાલુકા, એક જિલ્લાનો નહીં, પણ બધા જ ગામ, બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાંથી અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નળ સે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે। અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે, કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી। દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો આવે, રોજગારી મળે એવી માંગ અહીંયા ઉઠી રહી છે। ચારે તરફ અધિકારીઓ, ભાજપના નેતાઓની સામેલગીરીથી ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે। ગેરકાયદેસર એનએનું જે આખું કૌભાંડ હતું, એવું જ ગેરકાયદેસર 73 AA ની જમીનોને વેચવાનો, સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનો કૌભાંડ આ દેવગઢ બારિયા અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે। એના પુરાવા મળ્યા છે। જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે। આ બધી જ ફરિયાદો આજે આ ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં કોઈ પણ જાતના ડર વગર, જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ કરે છે, જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયાના રેકોર્ડિંગ કરી રહ્યા છે, તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે। એનો સ્પષ્ટ મતલબ છે કે યાત્રા પરિવર્તનનો સંજ્ઞાત સાબિત થઈ છે।